ओम शांति। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક મૂર્તિ કલાકારની વાર્તા છે। એક દિવસે એક મૂર્તિ કલાકાર એક ગામથી ચાલી અને બીજે ગામ જતો હતો। પહેલાના માણસો તો બધા ચાલીને જતા હતા, કોઈ ગાડામાં જાય, કોઈ ચાલીને જાય, કા ઘોડા ગાડીમાં જાય, પણ સાધનો તો પેલા હતા નહીં। આ મૂર્તિ કલાકાર જે ભાઈ હતો, મૂર્તિ બનાવવા વાળો, એ પોતાના ધંધે એક ગામથી બીજે ગામ જતો હતો ચાલીને। જતા જતા થાકી ગયો, ગરમી તાપ લાગતો હતો, કારણ કે ઉનાળાની ઋતુ હતી। એટલે એ ભાઈએ વિચાર્યું કે આવી ગરમીમાં તાપમાં હવે બહુ ચલાશે નહીં, એટલે એક કામ કરું, આ જે સામું ગામ બતાય છે ને ત્યાં સુધી ચાલી લઉં અને ત્યાં ગામના પાદરે ઝાડ નીચે થોડી વાર 2 કલાક વિહામો ખાઈશ અને પછી આગળ નીકળીશ। ચાલતા ચાલતા એ ભાઈ ગામને પાદર તળાવની પારે આયા। તળાવની પાળે મોટું એક ઝાડ હતું, સુંદર એનો સાયો હતો। તળાવમાં પાણી હતું એટલે ઠંડી ઠંડી હવા આવતી હતી। એ મૂર્તિ કલાકારે વિચાર્યું કે અહીંયા જ સરસ 2 કલાક 3 કલાક આરામ કરું અને 4 વાગે એટલે નીકળીશ, તોય હું સામે ગામ પહોંચી જઈશ। ઝાડ નીચે બેઠો, પણ બેઠા બેઠા એને અજાયણી જમીન હતી ને, નીંદર નથી આવતી, કંટાળો આવતો હતો। તો એને વિચાર્યું કે ઝાડ નીચે 3 કલાક કાઢવાની છે, 3-4 વાગ્યા પહેલા તો હું ચાલી શકે એમ નથી તાપમાં, તો આ 2-3 કલાક કાઢવી ક્યાં? એટલે એ ભાઈએ પોતાના જે ઓજાર હથિયાર હતા એ પોતાની સાથે જ હતા થેલામાં। એને એવું વિચાર્યું કે એક કામ કરવા દે, આટલા બધા તલાવની પારે પથ્થરો પડ્યા છે ને, લાય મૂર્તિ બનાવવા દે, જેટલી બને એટલી બનાવીશ અને પછી ટાઈમ થાય એટલે અહીંથી નીકળી જઈશ। પણ સમય તો જાય, નતર આમ નામ બેઠા બેઠા તો કંટાળો આવે। એટલે એ મૂર્તિ કલાકાર જે ભાઈ હતો એને મૂર્તિ બનાવવા માટે ત્યાં જે પથ્થરો પડ્યા હતા એમાંનો એક પથ્થર લીધો, પથ્થર લઈને ઝાડ નીચે બેઠો અને પોતાના જે હથિયાર હતા, ટાંકણી ને હથોડું ને, એ લઈને ટકાટક કરવા લાગ્યો મૂર્તિ ઉપર, પથ્થર ઉપર મૂર્તિ બનાવવા। તો જે પેલો પથ્થર હતો એ જોર જોરથી રડવા લાગ્યો। એ મૂર્તિ કલાકારને કહે છે કે ભાઈ, તું આ ટાકડાના હથોડાથી મારી ઉપર ઘા કરે છે ને, મને બહુ તકલીફ પડે છે, તું આવું ન કર મને। તો મૂર્તિ કલાકારે પથ્થરને સમજાવે છે કે તળાવના કિનારે તમે વેસ્ટ પડી રહ્યા છો, થોડી વાર જો તમે હથોડાને ટાકડાને સહન કરો તો હું તમારી અંદરથી સુંદર મૂર્તિ બનાવી દઉં અને તમારી વેલ્યુ વધી જાય। કરીને મૂર્તિ કલાકાર ફરી પાછો હથોડીનું ટાંકણું લઈને માંડ્યો બનાવવા। પેલો પથ્થર ફરી બૂમો પાડવા લાગ્યો, ઈ કે છે મારે કોઈ મૂર્તિ નહીં બનવું ભાઈ, તું મને છોડી દે, હું અહીંયા નદી કિનારે પડ્યો છું ને બરોબર છે, તળાવ કિનારે ઠંડી ઠંડી હવામાં મોજ કરી રહ્યો હું, મારે કોઈ તારા હથોડીના ને ટાકણાના ને ઘા નહીં ખંભા, તું છોડ મને, મને મૂર્તિ ના બનાય।
મૂર્તિ કલાકાર કે ભલે, મારે શું કામ કોઈને પરાણે મૂર્તિ બનાવવી પડે. મૂકી દીધો એક બાજુ એ પથ્થર, બીજો પથ્થર ઉઠાયો, બીજા પથ્થરમાંથી મૂર્તિ બનાવવા લાગ્યો. જેવી બીજા પથ્થરમાંથી મૂર્તિ બનાવવા લાગ્યો એટલે બીજો પથ્થર એ કહે છે કે ભાઈ તમે આ જે હથોડી ટાંકણું લઈને તમે મારી ઉપર ઘા કરો હો ને ટાંકણા હથોડેથી, તો મને બહુ તકલીફ થાય છે. ત્યારે મૂર્તિ કલાકાર સમજાવે છે પથ્થરને કે હું જાણું છું તમને તકલીફ થતી હશે, પણ જો તમે 2-3 કલાક તકલીફ સહન કરશો ને તો તમારા આ પથ્થરનો સુંદર ઘાટ બનાવી દઈશ અને લોકો કદાચ તમને ભગવાન માનીને પૂજશે, તમારી વેલ્યુ વધી જશે. નતર આમ નામ તો તમે વર્ષોના વર્ષો તળાવ કિનારે પડ્યા રહેશો પણ તમારી કોઈ વેલ્યુ નહીં થાય. પેલો પથ્થર કે છે અચ્છા, થોડી વાર જો હું સહન કરું તો જીવનભર મારું સારું બની જાય, વેલ્યુ વધી જાય મારી. તો કે હા, થોડી વાર સહન કરો તમે. પથ્થર કે છે ભલે. અને પેલો કલાકાર પોતાના ઓજારોથી સુંદર પથ્થરમાંથી મૂર્તિ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણની. સુંદર મૂર્તિ બની ગઈ. ત્યાં સુધીમાં વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું. મૂર્તિ કલાકારે વિચાર્યું કે હવે ગરમી થોડી ઓછી થઈ ગઈ છે તો હવે હું આગળ ગામ ચાલતો થઉં. તો એને શું કર્યું, તળાવના કિનારે જે ઝાડ હતું ત્યાં નીચે જ મૂર્તિ મૂકી દીધી અને નીચે મૂર્તિ મૂકી અને ચાલતો થઈ ગયો. કારણ કે એને તો કેટલી એ મૂર્તિ બનાવતા આવડતી હતી, એ હું કામ એવી પથ્થરની ઉંચકીને લઈને ચાલે? કલાકાર હતો ને, એ તો ધારે એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી શકે એમ હતો. એટલે એ ત્યાં જ મૂર્તિ મૂકીને ચાલતો થઈ ગયો. સાંજ પડી, વાતાવરણ થોડું ઠંડુ થયું એટલે 5-6 વાગ્યે ગામના વડીલો રોજ તળાવના ઝાડ નીચે થોડી વાર બેસવા આવે. એમ રોજના નિત્ય ક્રમ પ્રમાણે આજે ગામના વડીલો ગામને પાદર જે તળાવ હતું એના ઝાડ નીચે બેઠવા માટે આયા. ઝાડ નીચે બેસવા આયા તા તો જોયું કે ઝાડ નીચે ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ છે. તો એક ભાઈ બીજા ભાઈને કહે છે, દેખો દેખો, આપણા ગામ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. બીજો કહે છે, હા, આપણે અહીંયા રોજ આવીએ છીએ, કોઈ મૂર્તિ નથી હોતી. આજ તો આપણા ગામ ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા. એકે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, આખું ગામ આવ્યું ઝાડ નીચે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોવા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, આપણા ગામમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. આનંદનો પાર નતો. ગામના બધા વડીલોએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આપણા ગામમાં પ્રગટ થઈ છે, તો આ મૂર્તિને આપણે ઝાડ નીચે એમનામ ન રખાય. પશુ પક્ષી ઉપર ગંધ કરે, મૂર્તિ ગંદી થાય. આપણે બધા જો થોડા થોડા પૈસા કાઢીએ તો અહીંયા તળાવના કિનારે સરસ એક મંદિર બનાવી દઈએ. જેને જ્યારે સમય મળે ત્યારે પ્રભુ ભજન કરવા આવી શકે, અહીંયા મંદિરે શાંતિથી ભગવાનનું ધ્યાન કરવા આવી શકે. અને ભગવાનનું મંદિર બનાવીશું અને મૂર્તિ આવી રીતે બહારથી મંદિરમાં પ્રતિષ્ઠા કરીશું
તો ભગવાનના આશીર્વાદથી આપણે બધા ગામના સુખી થશું. ગામના બધા લોકો સહમત થઈ ગયા, હા હા અમે આપીશું ધન, અમે આપીશું. બધા ધન સફળ કરવા તૈયાર થઈ ગયા. ત્યાં તળાવના કિનારે જે ખાલી જગ્યા હતી ત્યાં ગામ લોકોએ સુંદર મંદિર બનાવ્યું. બ્રાહ્મણ જોડે મુહૂર્ત જોવડાયું અને એ ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ હતી એની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. હવે જે પ્રમાણે બ્રાહ્મણે મુહૂર્ત જોવડાયું હતું એ પ્રમાણે પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કર્યો અને ઝાડ નીચે જે મૂર્તિ હતી ભગવાન શ્રી કૃષ્ણની, એને સુંદર સ્નાન કરાયું, સુંદર વસ્ત્રો પહેરાયા, સુંદર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનો શણગાર કર્યો અને વાજતે ગાજતે એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને ધામધૂમથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. મંદિરમાં સુંદર સિંહાસન બનાવ્યું હતું. એ સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને રાખી પ્રસાદ ધરાયો, આરતી કરી અને ગામ લોકો ત્યાંથી છૂટા પડ્યા. બીજે દિવસ થયો એટલે બીજે દિવસે ગામ લોકો ત્યાં દર્શન કરવા આવતા હતા. કોઈ પ્રસાદી લઈને, કોઈ નાળિયેર લઈને, કોઈ દીવો લઈને, કોઈ અગરબત્તી લઈને, જેની જેવી ભાવના. મંદિરની પૂજા કરવા માટે જે નિમિત્ત પૂજારી હતા એને વિચાર્યું કે લોકો નાળિયેર વધેરશે પણ ક્યાં વધેરશે? તો તળાવના કિનારે એક પથ્થર પડ્યો તો એ પૂજારીએ લાઈન મંદિરના પગથિયે મૂકી દીધો અને જે કોઈ ભક્તો હતા એને કીધું કે મૂર્તિ સામે નાળિયેર મૂકી ભગવાનને પ્રાર્થના કરો અને પછી પગથિયે પેલો પથ્થર પડ્યો છે ને ત્યાં નાળિયેર વધેરો. એટલે મંદિરનો જે આ પથ્થર છે લાદી ટાઈસ એ તૂટે નહીં. એટલે નાળિયેર બધાએ ત્યાં ફરિયામાં પગથિયે જે પથ્થર પડ્યો છે ને ત્યાં વધેરવાનો. જેટલા લોકો આવે પ્રસાદી લાયા હોય તો મૂર્તિ સામે ધરાવે અને નાળિયેર લાયા હોય તો પગથિયા આગળ ભગવાનને યાદ કરીને વધેરે નાળિયેરને. આમ કરતા કરતા ઘણા દિવસ વીતી ગયા. એક દિવસે મૂર્તિ કલાકાર ત્યાંથી પસાર થતો હતો. એને વિચાર્યું કે એકવાર આ ગામના તળાવના ઝાડ નીચે મેં વિહામો ખાધો તો, મસ્ત ઠંડી હવા આવતી હતી. અત્યારે ગરમી લાગે છે, તાપ લાગે છે, તો આજ ગામના તળાવના કિનારે વિહામો ખાવા દે. એ મૂર્તિ કલાકાર આવ્યો ગામ આગળ. જેવો તળાવની પારની નજીક આવ્યો તો એ મૂર્તિ કલાકારે જોયું કે ઓહોહો, આ ગામ લોકોએ તો સુંદર મંદિર બનાવી દીધું છે ને ભગવાનનું. હવે અહીંયા તળાવના પાર નીચે ઝાડ નીચે બેસું, ઠંડુ વાતાવરણ થાય ત્યાં સુધી. એના કરતા લાઈને મંદિરમાં જઈને જ બેસું. થોડી વાર ભગવાનનું નામે લેવાય અને મંદિરમાં થોડી ઠંડક એ સારી લાગે. એટલે મૂર્તિ કલાકાર મંદિર આગળ આવ્યો, પગથિયે પ્રણામ કર્યા, મંદિરમાં પ્રવેશ કર્યો અને જેવો મંદિરમાં પ્રવેશ કર્યો એ મૂર્તિ કલાકારની નજર જ્યારે મૂર્તિ ઉપર પડી, પોતાની હાથે બનાવેલી મૂર્તિને એ ઓળખી ગયો કે અરે, આ તો મારી જ બનાવેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. આ મૂર્તિ તો થોડા વર્ષ પહેલા હું જ ઝાડ નીચે બનાવીને મૂકીને ગયો તો. કદાચ ગામ લોકોને આ મૂર્તિ ગમી ગઈ લાગે છે.
એટલે ગામ લોકોએ મંદિર બનાવીને અંદર મૂર્તિ મૂકી. પણ ગામ લોકોએ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એટલે હવે આને ભગવાન કહેવાય. મેં બનાવેલી મૂર્તિ ન કહેવાય, ભગવાનની મૂર્તિ કહેવાય હવે તો. એટલે મૂર્તિ કલાકાર બે હાથ જોડી અને એ મૂર્તિને ભગવાનનું રૂપ માની અને યાદ કરવા લાગ્યો. જેવો એ મૂર્તિ કલાકાર બે હાથ જોડીને નમસ્કાર કરે છે મૂર્તિને, મૂર્તિમાંથી અવાજ આવ્યો, ભાઈ નમસ્કાર તો મારે તને કરવાના છે. વર્ષોથી હું નદી કિનારે પડ્યો રહેતો તો, એક દિવસ તમે આયા અને મારા પથ્થરમાંથી તમે સુંદર મૂર્તિ બનાવી. મને ખબર નથી મારું જીવન આટલું બધું મૂલ્યવાન બની જશે મૂર્તિ બન્યા પછી. તમે તો મને મૂર્તિ બનાવીને મૂકીને વયા ગયા. પણ ગામ લોકોએ મને સુંદર વસ્ત્રો પહેરાયા, ઘરેણા પહેરાયા અને સુંદર પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં બનાવીને મૂકી મારી મૂર્તિને. અને આજે લોકો મને ભગવાન માનીને યાદ કરે છે, ભગવાન માનીને મારી પૂજા કરે છે, મને પ્યાર કરે છે બધા. હું એક સામાન્ય પથ્થર હતો, પણ તમે મારી કિંમત આટલી બધી વધારી દીધી, મારા જીવનને મૂલ્યવાન કરી દીધું, એ બદલ હું તમને નમસ્કાર કરું છું. મૂર્તિ અને મૂર્તિ કલાકાર બે વાતો કરતા હોય છે. ત્યાં જોર જોરથી રડવાનો અવાજ આવ્યો. મૂર્તિ કલાકારે રડવાનો અવાજ જોયો, સાંભળ્યો, એટલે મૂર્તિ કલાકારે પાછું વળીને જોયું કે ક્યાંથી અવાજ આવે છે, કોણ રડે છે. તો એની નજર પગથિયા આગળ જે પથ્થર પડ્યો તો એની ઉપર ગઈ. મૂર્તિ કલાકારને ખ્યાલ આવી ગયો કે આ પથ્થર રડી રહ્યો છે એટલે અવાજ આવે છે. મૂર્તિ કલાકાર મંદિરમાંથી બારી પગથિયા જોડે પથ્થર આગળ આવે છે ને કે છે, તમે રડશો નહીં, આજે મારી જોડે સમય નથી તમને મૂર્તિ બનાવવાનો. તમ તારે રડો નહીં, હું કોઈ હથોડા ટાકણાથી તમને તકલીફ નહીં આપો. મંદિરના પગથિયે પડેલો પથ્થર કે છે કે ભાઈ તમે મને હથોડી ટાકણાથી તકલીફ આપશો એ માટે હું નહીં રડતો, પણ હું મારી મૂર્ખામી ઉપર રડું છું. મૂર્તિ કલાકાર કે છે કેમ? તે કે ભાઈ થોડો સમય પહેલા તમે મારી અંદરથી મૂર્તિ બનાવવા માંગતા હતા. તમે મને સમજાયો હોય તો કે થોડા તમે હથોડાને ટાકણાના ઘા સહન કરી લો, થોડા હેમરના ઘા સહન કરો, પણ એકવાર તમારી અંદરથી મૂર્તિ બની જાય તો તમારી વેલ્યુ વધી જશે. હું ન માન્યો, મેં તમને ના પાડી મારી અંદરથી મૂર્તિ બનાવવાની. લોકોએ મને વેસ્ટ પથ્થર સમજી અને અહીંયા મંદિરના પગથિયે મૂકી દીધો. જેટલા લોકો આવે છે ને એટલા લોકો અહીંયા નાળિયેર વધેરે છે મારી ઉપર. જેવો તમે પથ્થર, જેવો તમે હથોડાને ટાકણાનો હેમરનો ઘા કરતા હતા, એવો જ ઘા વર્ષોથી લોકો નાળિયેરનો મારી ઉપર કરી રહ્યા છે. એક વાર, બે વાર, 4 વાર જોર જોરથી નાળિયેર મારી ઉપર પસાડે છે, જ્યાં સુધી નાળિયેર વધેરી ન જાય ત્યાં સુધી. ઘા તો હું આજે ખાઉં છું, પણ એની કોઈ વેલ્યુ નહીં. સમયસર મેં ઘા સહન કર્યા હોત તો મારી આજે વેલ્યુ વધી ગઈ હોત. એ જાણીને મને દુઃખ થાય છે એટલે હું રડું છું. આ જે આધ્યાત્મિક વાર્તા છે, આ વાર્તાનો સાર શું છે કે એક પથ્થર તકલીફ સહન કરવા તૈયાર નતો એટલે મૂર્તિ ન બની શક્યો. જ્યારે બીજો પથ્થર તકલીફ સહન કરવા તૈયાર હતો
તો એમાંથી મૂર્તિ બની ગઈ. જે પથ્થરમાંથી મૂર્તિ બની ગઈ એને લોકો ભગવાન માનીને પૂજવા લાગ્યા. પણ જે પથ્થર હથોડાના ઘા સહન કરવા તૈયાર નતો, એ એક વેષ્ટ પથ્થર બનીને પડ્યો રહ્યો. એમ સાધુ સંતો આપણને સમજાવે છે કે મનુષ્ય જીવન તો આપણને બધાને મળ્યું છે, પણ મનુષ્ય જીવનને અનમોલ બનાવવા માટે, મનુષ્ય જીવનને ઊંચું બનાવવા માટે, મનુષ્ય જીવનને સારું બનાવવા માટે ઘણીવાર ઘણું સહન કરવું પડશે, ઘણા હથોડા ખાવા પડશે, ક્યાંક નમ્રતા ધારણ કરવી પડશે, તો ક્યાંક ધૈર્યતાથી રહેવું પડશે, તો ક્યાંક સહનશીલ બનવું પડશે. પણ આમ કરતા કરતા એક દિવસ એવો આવશે કે આપણું જીવન મૂલ્યવાન બની જશે. ભલે આપણે ભગવાન નથી, એક માનવ છીએ, પણ જો સારું વિચારીશું, સારા કર્મ કરીશું, સારા ગુણો ધારણ કરીશું, નમ્રતા, ધૈર્યતા, સહનશીલતા જીવનમાં અપનાવીશું, તો લોકો આપણને ઊંચી આત્મા, પવિત્ર આત્મા, મહાન આત્માની દ્રષ્ટિએ જોશે. તો મહાન બનવા માટે, ઊંચું જીવન બનાવવા માટે, મૂલ્યવાન જીવન બનાવવા માટે કંઈક ત્યાગ, તપસ્યા કરવી પડે. તો આ મનુષ્ય જીવનને આપણે ઉચ્ચ, મહાન, મૂલ્યવાન બનાવી શકીએ. ભગવાન તો એમના મહાવાક્યોમાં ત્યાં સુધી કહે છે કે હે નર, જો તું સારા કર્મ કરે તો હું તને નારાયણ બનાવી દઉં. હે નારી, જો તું તારા કર્મ બદલે અને સારા કર્મ કરે તો હું તને લક્ષ્મી બનાવી દઉં. જો આપણે આપણા કર્મ પરિવર્તન કરીશું, થોડું સહન કરીશું, થોડી ધીરજ રાખીશું અને જીવનને સારા માર્ગે વાળીશું, તો થોડા કષ્ટ પડશે, થોડી તકલીફ પડશે સારું જીવન બનાવવામાં. પણ એક દિવસ તમે નરમાંથી નારાયણ, નારીમાંથી લક્ષ્મી બની શકશો. જીવન મૂલ્યવાન બની જશે. તો આ આધ્યાત્મિક કહાની આપને જો સારી લાગી હોય તો કોમેન્ટમાં અવશ્ય બતાવશો, વિડીયોને લાઈક કરશો અને તમારા સાથી મિત્રોને શેર કરવાનું ના ભૂલતા, જેથી અમારો જે આ પ્રયત્ન છે જન જન સુધી પરમાત્માનો સંદેશ પહોંચે. એ તમારી બધાની મદદથી અમે આ કાર્યને ઓર વધારે સરળતાથી આગળ વધારી શકીશું. તો અવશ્ય બધા આ વિડીયોને સાથી મિત્રોને શેર કરશો. ઓમ શાંતિ.